હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર 2 ની અંદર ટોપિક ભણવાના છીએ વિદ્યુત ભારોના તંત્રને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે તારવવાનું છે. રાઈટ. હવે આપણને ખબર છે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભાર હોય તો બિંદુવત વિદ્યુત ભારના લીધે ઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર kq/r થાય. આ સૂત્ર આપણે તારવી ગયા છીએ. V kq/r. હવે અહીંયા આપણે વિદ્યુત ભારોનું તંત્રની વાત છે. તો તંત્રની અંદર કેટલા વિદ્યુત ભારો હોઈ શકે? તો ઘણા બધા. અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે વિદ્યુત ભાર q1, q2, q3, q4, q5, q6 ને ત્રિપરિમાણમાં વિતરિત થયેલા છે. આપણે ત્રિપરિમાણ ન દર્શાવી શકીએ એટલે દ્વિપરિમાણમાં 6 વિદ્યુત ભારો મેં લીધા છે. કોઈ એક બિંદુ P છે, ત્યાં આ બધા વિદ્યુત ભારોને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મારે મેળવવું છે. તો હવે શું કરવાનું છે? જે વસ્તુ વિદ્યુત બળમાં કરી હતી, જે વસ્તુ વિદ્યુત ક્ષેત્રમાં કરી હતી, સેમ એજ પ્રોસીજર અહીંયા કરવાની છે. એક એક વિદ્યુત ભારના લીધે ઈ બિંદુ પાસે મળતા વિદ્યુત સ્થિતિમાનનો સદિશ સરવાળો કરવાનો છે. અહીંયા P બિંદુ આગળ Q1, Q2 થી Q6 ના સ્થાન સદિશ આપણને અહીંયા દર્શાવેલા છે. R1, R2, R3, R4, R5 અને I6P. હવે જો કે આના લીધે વિદ્યુત સ્થિતિમાન મેળવવું તો સિમ્પલ છે. V kq1/r1p. આના લીધે જોતું હોય તો એનો સ્થાન સદિશ આપ્યો છે તો kq2r2p. એ જ રીતે n કણોનું તંત્ર હોય, સપોઝ n મો કણ અહીંયા છે, એનો સ્થાન સદિશ તમે અહીં દીધો દોરવો હોય તો આનો સ્થાન સદિશ મેં દોર્યો, આને કહી દીધું rn. તો એનું વિદ્યુત સ્થિતિમાન થાય kqn rnp. તો અહીંયા આ n મો વિદ્યુત ભાર છે તો હું આમ લખું છું q 1 2 3 અપ ટુ n મો વિદ્યુત ભાર થઈ ગયો. ક્યાં? તો કે p બિંદુ પાસે n. આ સૂત્ર આપણને મળ્યું. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંપર્કપણાનો સિદ્ધાંત લાગુ પાડ્યો. સંપર્કપણાના સિદ્ધાંત મુજબ p બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન V દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવાનો. તો V1 V2 up to Vn થાય. દરેકનું વિદ્યુત સ્થિતિમાન લખ્યું આપણે, એનો સરવાળો કર્યો એટલે આપણને અંતિમ સૂત્ર આવું મળ્યું. આમાંથી k કોમન નીકળી ગયો તો Q1 R1p R2p up to Rnp. V k સિગ્મા I બરાબર 1 થી n. સિગ્મા અમે ઘણી વખત કીધું સિગ્મા એટલે સરવાળો, જેટલું છે એટલે ભેગું કરે. તો સિગ્મા ક્યાંથી ગયા? I બરાબર 1 થી n. વિદ્યુત ભારો ક્યાં ગયા? તો 1 2 3 4 5 up to n. તો Qi upon Rip, જ્યાં I is equal to 1 2 3 up to n. જેટલા વિદ્યુત ભારો હોય એ બધાનો સ્વતંત્ર વિદ્યુત સ્થિતિમાનનો સદિશ સરવાળો કરવાનો. હા, ખાસ ધ્યાન રાખવાનું, ધન વીજભારનો વિદ્યુત સ્થિતિમાન ધન લેવાનું, ઋણ વીજભારનો વિદ્યુત સ્થિતિમાન ઋણ લેવાનું. રેડી? હવે જો બરાબર સમજો, અત્યારે આપણે P બિંદુને રેન્ડમ ગમે ત્યાં લીધું. હવે હું એવું વિચાર કે આ P બિંદુને હું દ્વિપરિમાણમાં ક્યાંક મૂકું છું. બરાબર સમજો. અને આ બિંદુ P જે છે આ એનો સ્થાન સદિશ ધારો કે r છે ઉગમ બિંદુના સંદર્ભમાં. તો આ રીતે સૂત્ર લખી શકાય કે જો P નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r હોય તો V આપણે લખી શકીએ kn સિગ્મા I બરાબર 1 થી n qi. પણ અહીંયા આવશે r r. કઈ રીતે? તો કે અહીંયા ri એટલે પહેલા કણનો સ્થાન સદિશ p ના સંદર્ભમાં, અને આ p નો સ્થાન સદિશ r, અહીંયા આવશે r r i. પહેલો કણ હોય તો r r1, બીજો કણ હોય તો r r2, ત્રીજો હોય તો r r3. અને લખ્યું છે જો કે rp r
ri પહેલા કણ માટે મારે લખવું હોય તો હું લખી શકું પહેલા કણ માટે p નો સ્થાન સદિશ માઈનસ પહેલાનો બીજા માટે લખવું હોય તો લખી શકું p નો સ્થાન સદિશ છેદમાં બીજાનો માઈનસ બીજાનો અપ ટુ n નો કોણ હોય તો r માઈનસ rn ક્લિયર થી વિદ્યાર્થી મિત્રો તો આ તમને આપણે જે બિંદુવત વિદ્યુતભારો વિદ્યુત સ્થિતિમાન લીધું હતું પછી ડાયપોલ નું જોયું હતું ને સૂત્ર આપણે બીજા લેક્ચરમાં તો એમાં સૂત્રમાં આપણે વિદ્યુત સ્થિતિમાન v યાદ કરો v v1 લીધું હતું v v1 v2 પછી આ પહેલા વિદ્યુતભારને ગણે k q/r1 હતું અને બીજામાં ઋણ લખ્યું હતું તો અહીંયા ઓલરેડી આપણે આ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરેલો હતો ક્લિયર તો ઘણા બધા વિદ્યુતભારોને રીતે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન પૂછે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે રેડી ચાલો હવે આ કેવું હતું તો કે આ અસતત વિતરણ હતું કેવું રેન્ડમાઇઝેશન અવકાશમાં કે દ્વિપરિમાણમાં વિદ્યુતભારો અસ્તવ્યસ્ત પથરાયેલા હતા હવે તો કે સતત વિતરણ તો આપણે વિતરણના પ્રકાર ભણી ગયા હતા બે પ્રકાર છે સતત વિતરણ અને અસતત વિતરણ સતત વિતરણ એટલે કેવું વિતરણ તો કે એના ત્રણ પ્રકાર છે એક સરસ મજાની સિંગલ લાઈનમાં હોય એક પછી બીજો વિદ્યુતભાર હોય એવી 10 લાઈનો હોય તો પૃષ્ઠ વિતરણ થઈ ગયું એવી 10 લાઈનની 10 થપ્પી હોય તો કદ વિતરણ તો અહીંયા સતત વિતરણના ત્રણ પ્રકાર છે તો હવે કોઈ બિંદુ પાસે સ્થિતિમાન મેળવવું હોય તો આપણી પાસે આ સૂત્ર હતું તો કે આ એના ઉપરથી આ વિતરણના ત્રણ પ્રકારો ઉપરથી આપણે ત્રણ પ્રકારની ઘનતા સમજાતા રેખીય ઘનતા પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા q/l q/m q/v આ ત્રણના એકમો યાદ હોય તો લખી નાખીએ આપણે તમને કુલમ પ્રતિ મીટર સ્ક્વેર અને કુલમ પ્રતિ મીટર ક્યુબ રેડી હવે અહીંયા આપણને ત્રણે ત્રણ રાશિ મળી ગઈ લેમ્બડા સિગ્મા અને ક્યુ હવે જો ત્રણે ત્રણ માંથી મિત્રો તમારે ક્યુ ને સૂત્રનો કરતા બનાવો તો બની શકે તો પહેલામાંથી ક્યુ ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે dq લેમ્બડા dl બીજામાં dq સિગ્મા da ત્રીજામાં dq rho d રેડી હવે આપણે રેખા માટે સૂત્ર લખવું જો આ સૂત્ર આપણે રેખા માટે લખી શકીએ જો અહીંયા આ સૂત્રમાં વિસ્થિતિમાન મારે રેખા માટે મેળવવું હોય તો આ જે v હતો ત્યાં મેં લખ્યું vl આ km અહીંયા વિદ્યુતભારનું તંત્ર હતું એટલે હું 1 થી n લખ્યું હતું હવે મારી પાસે તંત્ર નથી ત્યાં શું છે તો કે ત્યાં આવું છે એક રેખા છે એની ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો છે એનો એક બિંદુ પાસે વિસ્થિતિમાન મેળવવું છે તો મારે આ રેખાનું સંકલન લેવું પડે માટે લખ્યું અહીંયા l પછી q અહીંયા વિદ્યુતભાર q હતો એની જગ્યાએ લખ્યું આપણે લેમ્બડા l છેદમાં સ્થાન સદિશ r - r રેડી એ જ રીતે પૃષ્ઠ માટે vs લખી શકાય એ જ રીતે કદ માટે vv લખી શકાય ક્લિયર તો હવે vs k અહીંયા મેં લખ્યું છે s અથવા a s એટલે સરફેસ અને a એટલે એરિયા સરફેસ લખી શકો કે એરિયાનો a ક્ષેત્રફળનો a લખી શકો તો અહીંયા km નો લેમ્બડા ds લખ્યું આવડો જ છે અહીંયા તમે લેમ્બડા સિગ્મા ds લખ્યું અહીં સિગ્મા આવશે સિગ્મા ઓકે સિગ્મા ds રેડી આ પૃષ્ઠ વિતરણ થી કદ વિતરણ માટે dq ની કિંમત ρ dv થઈ ગઈ તો dq ની કિંમત ρ dv એ મૂકી દીધી આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે l s અને v ઇન્ટિગ્રેશન ઓફ v r - r i બરાબર આ બધા માટે i લખું તો i બરાબર 1 2 3 અપ ટુ n પૂરો ક્લિયર થઈ ગઈ મિત્રો તો અસતત વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અને સતત વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો આપણને ઈઝીલી મળી જાય ક્લિયર ચાલો મિત્રો નોટ ડાઉન કરી લો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ સતત અને અસતત વિદ્યુતભાર વિતરણને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનની થિયરી જોઈ
અહીંયા સરસ મજાની થિયરી કે થિયોરેટિકલ એમસીક્યુ ની અંદર કામ આવે એવી છે અને ખાસ એકદમ યાદ રાખાય છે. અહીંયા જો નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા પાતળા ગોળાકાર કવચના લીધે વિદ્યુત સ્થિતિમાન. હવે પાતળું ગોળાકાર કવચ હોય બરાબર સમજજો. આની ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો તમારે વિદ્યુત ક્ષેત્રની થિયરી થોડી તાજી કરો કે કવચ ઉપર વિદ્યુતભાર જો વિતરિત થયેલો હોય તો કવચના અંદરના વિસ્તારમાં E0 થાય, યાદ રાખજો. અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r² મુજબ ઘટે. આવું તમે ભણી ગયા. અને આપણે એવી થિયરીમાં એવું જોયું હતું કે ગોળા ઉપર વિદ્યુતભાર કવચ ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો હોય એટલે કે કવચ નો વિદ્યુતભાર જાણે કે કવચના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો લાગે, એટલે આ બિંદુવત વિદ્યુતભાર થઈ જાય એવું આપણે વિદ્યુત ક્ષેત્રમાં જોયું. અહીંયા કેવું છે તો કે કવચ માટે 3 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે મારે. એક કવચની અંદર એટલે r r છે, બીજું કવચની બહાર એટલે કે r r છે, અને ત્રીજું કવચની સપાટી ઉપર એટલે આ 3 બિંદુ મેં લીધા. આ કવચની અંદર તમારું p બિંદુ થશે, કવચની બહાર આપણું q બિંદુ થશે અને કવચની સપાટી પર r બિંદુ થશે. હવે સમજજો બરાબર. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું? અનંત અંતરેથી એકમ વિદ્યુત ભારને આપેલા ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને એનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. અહીંયા સુધી લઈએ એવા ત્યાં સુધી કાર્ય થયું. શું કામ? તો કે કાર્ય એટલે E.dl અથવા dr. કાર્ય એટલે E.dr અથવા dl. હવે અહીંયા સુધી આવી કે પછી વિદ્યુત ક્ષેત્ર જ નથી. વિદ્યુત ક્ષેત્ર નથી તો કાર્ય કરવું પડશે નહીં. એટલે કાર્ય નહીં કરવું પડે એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થાય. કાર્ય ન કરવું પડે તો વિસ્થિતિમાન 0 થતું નથી. ખાસ જોજો, કારણ કે વિસ્થિતિમાનની વ્યાખ્યા આપણે એવી લખી છે V = W/Q. એનો મતલબ એવું છે કે અહીંયા સુધી લેવત કાર્ય થયું તો એટલું જ કાર્ય રહેશે કેન્દ્ર સુધી. માટે મેં લખ્યું છે કવચની અંદરના બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન એ સપાટીના વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય છે. એટલે કવચના કેન્દ્રથી કવચની સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન અચળ રહેશે. આ મનમાં ખાસી લેજો. કેટલું? તો કે kq/r છે. અહીંયા r r ભલે લ્યો. આ p જેવા ગમે એટલા અંદરના સાઈડમાં બિંદુ લેશો એનું વિદ્યુત સ્થિતિમાન તમને r ના વિદ્યુત સ્થિતિમાન જેટલું જ મળશે. કેટલું? તો કે kq/r જેટલું. એટલે કે ગોળાના કેન્દ્રથી કવચના ગોળાના કેન્દ્રથી ગોળાની સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન અચળ રહેશે. ક્લિયર થયું? અચળનો મતલબ એવો છે કે આપણે બે વસ્તુ તો થઈ ગઈ, કવચની અંદર ને કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો મળી ગયા. હવે કવચની બહાર જાવ છે, કવચની બહાર જાવ તો કવચનો વિદ્યુતભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે એટલે બિંદુ પર વિદ્યુતભાર થઈ ગયો. કવચની બહારનો કોઈ પણ બિંદુ લઈ લ્યો. હવે અહીંયા આપણે આ બિંદુ લીધું છે q, તો એ બિંદુ પાસેનું વિસ્થિતિમાન તો સિમ્પલ સૂત્ર થશે બિંદુ પર વિદ્યુતભારની જેમ kq/r. પણ આ સૂત્ર r r માટે સાચું છે. આ સૂત્ર તમારે જોયું તો આ સૂત્ર r <= સુધી લાગશે. or equal to વિસ્થિતિમાન સરખું થશે. હવે અહીં તો પછી વિદ્યુત ક્ષેત્ર લાગશે એટલે કાર્ય કરવું પડે. વિસ્થિતિમાન ઘટશે. વિસ્થિતિમાન ઘટ્યું તો હવે વિચારે છે 1/r થયું. કઈ રીતે ઘટે છે? અંતરના વિસ્થાપનમાં. તો આ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછી શકે, 3 માર્કમાં પૂછી શકે. બરાબર? જે ચોઇસીસ પેપર સેટર એની ઉપર ડિપેન્ડ છે અને કઈ રીતે કઈ માળખામાં પૂછવું છે. રાઈટ? હવે આપણે વિદ્યુત ક્ષેત્રનો જેવો ગ્રાફ જોયો તો સરસ મજાનો ગ્રાફિકલ ક્વેશ્ચન છે આપણી પાસે કે કવચ માટે V વર્સિસ R નો ગ્રાફ દોરો. આ તમારું સપોઝ કવચ છે એમ સમજી લો. આ R ત્રિજ્યાનું કવચ છે.
આની ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો છે આખા કવચ ઉપર. હવે આ કવચનું કેન્દ્ર છે તો કેન્દ્રથી વિદ્યુત સ્થિતિમાન તો કે અહીંયા સપાટી ઉપર હતું એટલું કંઈક છે. છેક કવચના સપાટી સુધી વિસ્થિતિમાન અચળ રહેશે. એટલે કે r લેસ ધેન r અને r બરાબર r સુધી વિસ્થિતિમાન કે કેવું યાદ રહેતું રહેશે. હવે તો કે અહીંથી તમે જાઓ તો જેમ જેમ દૂર જાશો હવે કવચથી દૂર જાશો એમ એનું વિસ્થિતિમાન ઘટતું જશે. એટલે કે r ગ્રેટર ધેન r માટે વિદ્યુત સ્થિતિમાન શું થશે? ઘટશે. તો વિદ્યાર્થી મિત્રો એટલું ક્લિયર થયું. અહીંયા સુધી તમે થિયરી કમ્પ્લીટ કરો એટલે આપણે લગભગ તમારા દર્પણની અંદર જે ક્વેશ્ચન આપ્યા છે નંબર ઓફ 15 ક્વેશ્ચન ની આસપાસ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, ચાલો એટલે નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે હવે જે હમણાં થિયરી જોઈ હતી કવચની અંદર, કવચની બહાર ને કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન, તો હવે થોડુંક પેલું ચેપ્ટર રિવાઇઝ કરી લેજો. આપણે ટેક્સ્ટબુક ની અંદર એક સ્વાધ્યાયની અંદર એક્સરસાઇઝ 2.4 છે. એમાં કીધું છે કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના સુવાહક ગોળાકાર સપાટી પર, હવે એમાં ગોળાકાર સુવાહક સપાટી એટલે ખરેખર યાદ રાખજો કવચ છે અથવા તો આપણે કવચ જ સમજવાનું છે, બરાબર? કે જેની r તમને 12 સેન્ટીમીટર આપી છે તો ત્યાં તમને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું. હકીકતમાં વિદ્યુત ક્ષેત્ર તો આપણે ભણી ગયા છીએ પહેલા ચેપ્ટરમાં, તો બેનું કમ્બાઈન થયું એટલે આપણને આપ્યું નથી પણ આપણે મેળવીએ છીએ જેથી આપણને પ્રેક્ટિસ થાય. અહીંયા r બરાબર 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો કવચની કલ્પના કરવાની. સુવાહક એટલે વિદ્યુતભાર સરખો વિતરિત થયેલો હશે. તો ત્યાં તમારે ત્રણ સૂત્રો મેળવવાના છે. ગોળાની અંદર મતલબ આ કવચ સમજવાનું છે. કવચની તરત બહાર અને કવચના કેન્દ્રથી 18 સેન્ટીમીટર દૂર ત્યાં તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. મેં અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઉમેરેલું છે કારણ કે આપણે થિયરીનો બેઝ છે. મેં તો અમારે આપણે ઈ મેળવવું છે. પછી જોતા જાય કવચના અંદરના વિસ્તારમાં ઈ ખબર છે 0 છે. વિદ્યુત સ્થિતિમાન તો કે 0 ન થાય તો કેટલું થાય? તો કે સપાટીના વિદ્યુત સ્થિતિમાન જેટલું. સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે kq/r જેટલું. kq/r ની કિંમત મૂકી દો એટલે તમને સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હતું એટલું જ કવચની અંદરના વિસ્તારમાં મળશે. રેડી? કવચના કેન્દ્ર પાસે કે તો વિદ્યુત સ્થિતિમાન એટલું જ થશે, સપાટી પર કે તો એટલું જ થશે. રેડી? હવે બીજું, ગોળાની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો કે ગોળાકાર કવચની તરત બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/R. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે kq/r². ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવો તો વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. હવે આપણે વિદ્યુત સ્થિતિમાન ક્યાં જોઈએ છે? તો સપાટી ઉપર. તો કવચની અંદરના વિસ્તાર જેટલું જશે એ આપણે મેળવ્યું 12 કિલોવોલ્ટ. ઓકે, હવે ત્રીજો ભાગ બાકી જો કેન્દ્રથી 18 સેન્ટીમીટર દૂર. આના કેન્દ્રથી 18 સેન્ટીમીટર આપણે એક બિંદુ વિચારી લ્યો કે જેનું અંતર આ 18 સેન્ટીમીટર છે. આ બિંદુ ધારો કે P છે. આ બિંદુ પાસે મારે V અને E ફાઇન્ડ આઉટ કરવાના છે. તો બંનેના સૂત્રો આપણને ખબર છે કે E બરાબર kq/r² થાય અને V બરાબર kq/r થાય. પૂરું, ફિનિશ. બધાની કિંમત મૂકી દો. k આપ્યો ખબર છે, q આપ્યો છે, r આપણને ખબર છે. તો અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર મળશે 4.84 વોલ્ટ પ્રતિ મીટર એકમ. મેં જાણી જોઈને બદલાવ્યો છે જેથી કરીને આપણને બીજો એકમ કયો છે એ સરળતાથી યાદ રહી જાય. રેડી? અને વિદ્યુત સ્થિતિમાન આપણને મળ્યું છે 80 વોલ્ટ. ક્લિયર? કેલ્ક્યુલેટર છે આપની પાસે, ગણતરી કરી શકો છો. અહીંયા તો સીધો પાડો જ બોલવાનો છે. 18 8 144 8 × 10 આ 14.4 છે અને કન્વર્ટ કરી નાખ્યા છેદમાં જઈને એક ઉડી જાય એક જ ઘાત વહી ગઈ. એટલે વિસ્થિતિમાન મળ્યું 18 સેન્ટીમીટરના અંતરે આપણને કેટલું મળ્યું? 80 વોલ્ટ. ક્લિયર બાળકો? ચાલો તો ફટાફટ દાખલો લખી નાખો. અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર લેક્ચર ની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું, બરાબર, એની વ્યાખ્યા,
વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ અને એમના ઉદાહરણની ચર્ચા કરીશું.